છોટાઉદેપુરથી કે જ્યાં બોડેલી તાલુકાના ગેડૈયા ગામે ખનન માફિયા બેફામ થયા. ઓરસંગ નદીમાં ખનન દરિયામાં જનતા રેડ પાડવામાં આવી છે. ખનન દરમિયાન જે પ્રકારે જનતા રેડ પાડવામાં આવી, જનતા રેડ કરી લોકોએ ખનન કામગીરી અટકાવી. રેતી ખનન સામે ગામના લોકોમાં ભારે રોષ. લીઝની નક્કી કરેલી હદ બહાર બેફામ રેતી ખનનના આક્ષેપ છે. ખનનના કારણે કૂવાના પાણીના સ્તરને અસર થયાનો પણ આરોપ છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો સંપર્ક ન થઈ રહ્યો હોવાનો પણ દાવો. ઓરસંગ નદીમાં બેફામ રેત ખનન થતું હોવાના કારણે ગામના લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એ લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે. લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે. અને ગાંધીનગર જે ફોન કરીએ છીએ એ બી રિસીવ નહીં કરતા અને ખનિજ ખાન વિભાગમાં બી રિસીવ નહીં કરતા. આજે ફોન કરીએ તો અધિકારીઓ કેમ આવતા નથી એમ કઈ પોલીસને પણ જણાવવામાં આવ્યું તો પોલીસે એવું કીધું કે અગાઉ ખનિજ ખાનને અરજી કરો તો ત્યાં ઓફિસે જઈને માલુમ કરો, પણ અમારું ફોન રિસીવ નહીં કરતા.